તો સ્વાધ્યાય 7.11 દાખલા નંબર 12 I is equal integration 0 to pi x dx upon 1 plus sin x. ખબર તો નિયમ અનુસાર આપણે જ્યાં x હોય ત્યાં આપણે 0 to pi હોય ત્યારે એટલે અહીંયા લોઅર લિમિટ 0 અપર લિમિટ જે હોય તે તો x ની જગ્યાએ આપણે જે કે pi x લખી શકીએ તો pi x અહીંયા પણ x છે એટલે pi x સાદું દીધું 0 to pi આ pi x એમનો 1 plus sin pi minus theta સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ રેડી sin ધન હોય છે એમનો રહેશે હવે આને સ્વતંત્ર ઇન્ટિગ્રેશન દીધું છે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન તો pi છે મે બહાર લીધા 0 to pi dx upon 1 plus sin x અહીંયા માઈનસ ના માઈનસ ઇન્ટિગ્રેશન 0 to pi x dx આપણે જે કે 1 plus sin x હવે આપણે જો કે આ પદ છે ઈ એમનો હવે આ જો કમ્પ્લીટલી આ તમારી રકમ છે જો x dx upon 1 plus sin x 0 to pi તો એની જગ્યાએ તમે i લખી દો બોલા i આ બાજુ લેવા એટલે 2i છે રેડી હવે અહીંયા જુઓ આપણે એમ કહી શકીએ કે હવે જો આ પાઈ ના પાઈ રહેશે 0 to pi dx 1 plus sin x હવે અહીંયા આપણે જોઈએ કે આ હું ઉપર લખું છું ફરી પાછું આ 2r ઇન્ટિગ્રેશન આ પાઈ છે ઈ બાય 0 to pi આ dx upon 1 plus sin x આવું છે બરોબર જો આ પદ છે મેં ઉપર લખેલું છે અહીંયા દેખાય એમ નથી વ્યવસ્થિત એટલા માટે હવે બાળકો અહીંયા તમે જો મારે છે ને 0 to pi by 2 કરવા છે 0 to pi by 2 લિમિટ છે 0 to pi by 2 એટલે અહીંયા 0 to pi by 2 કરો લિમિટ અહીં pi by 2 થઈ જાય અપર લિમિટ એટલે આને બે વડે ગુણવા પડે નિયમ અનુસાર તો અહીં આગળ હું બે વડે ગુણું therefore 2r આ 2 pi ઇન્ટિગ્રેશન 0 to pi by 2 બાળકો dx upon 1 plus sin x આવું થશે તો બે બાજુ 2 2 કર બરોબર છે therefore I is equal pi integration 0 to pi by 2 a dx upon 1 plus sin x હવે ફરી પાછું જેવી રીતે અહીં આપણે જોઈ કે x ની જગ્યાએ 0 to pi વાથી pi x મૂક્યા તો અહીં x ની જગ્યાએ 0 to pi by 2 વાથી આપણે એમ કહી શકીએ કે pi by 2 x લખી શકીએ pi by 2 dx 1 plus sin x sin pi by 2 x તો અહીંયા આપણે એમ કહી શકીએ કે pi integration 0 to pi by 2 dx upon 1 plus cos x બાળકો pi by 2 x sin pi by 2 x is equal to cos x તો અહીંયા આપણે એમ કહી શકીએ જુઓ આ pi નો integration 0 to pi by 2 નંબર પર dx upon આ સૂત્ર 1 plus cos x 2 cos square x by 2 2 cos square x by 2 સૂત્ર હવે આ 2 છે બહાર લઈ લઉં છું cos સ્ક્વેર ઉપર લઈ લી તો તમે એમ કહી શકો જો બાળકો આ pi by 2 ઇન્ટિગ્રેશન 0 to pi by 2 sec square x આ dx sec square x by 2 into dx બરોબર છે cos સ્ક્વેર ને ઉપર લીધા એટલે sec સ્ક્વેર માં પરિવર્તન થયા x by 2 હવે sec સ્ક્વેર નું સંકલન બહુ ઈઝી તમને ખબર છે સૂત્ર અનુસાર આપણે જો કે tan થાય તો આપણે કહી શકીએ કે pi by 2 આપણે જો કે 10 x by 2 upon 1 by 2 કારણ કે x નો સહગુણક 1 by 2 છે એટલા માટે 0 to pi by 2 બરોબર છે હવે જો આ છેદનો છેદ તે અંશ એટલે આ બે બે ઉડી જશે ઉપર જશે એટલે અહીંયા વધશે pi બરોબર છે હવે અહીંયા હું pi by 2 લખું બાળકો pi by 2 બરોબર છે અહીંયા pi by 2 x ની જગ્યાએ તો pi by 4 થઈ જાય 10 pi by 4 માઈનસ આપણે જો કે 0 લખશો એટલે 0 હવે 10 pi by 4 ની કિંમત કેટલી તો કે 1 થાય આન્સર આવે 5 બરોબર છે દાખલો વ્યવસ્થિત એક થી બે વાર સમજવાનો બે ત્રણ વાર લખી લેવાનો મોઢે પ્રેક્ટિસ કરવાની એના પછી જે નંબર 10 હવે
જો છોકરાઓ અહીંયા -π/2 to +π/2 એટલે -a2 + a ગમે તે હોય અહીંયા સરખી આપણે જો કે લિમિટ સરખી ખાલી નિશાની ચેન્જ હોય અને અહીંયા આપણે જો કે કોઈ વિધેય છે એ આ રીતે ઘાત સ્વરૂપે વધુ ઘાતે હોઈ શકે ઘાત સ્વરૂપે હોય ત્યાં હવે છોકરાઓ આની યુગ્મ અને અયુગ્મ વિધેય આપણે જોઈએ કે સાબિત કરશું એ પ્રમાણે આપણે જવાબ દેશું નોંધમાં પણ મેં આ તમને લખાવેલું છે હવે કઈ રીતે તો આ વિધેય છે ને એને f(x) સ્વરૂપે દર્શાવી sin 7x હવે આ x છે ને હું માઈનસ લઉં તો અહીંયા 7 sin 7 x ની જગ્યાએ માઈનસ થાય હવે આપણે જોઈએ કે આ 7 છે એ એકી ઘાત તો માઈનસ છે એ 12 આવશે આપણે એમ કહી શકીએ કે માઈનસ છે એ 12 તો માઈનસ sin 7x તો આ શું છે f(x) તો અહીંયા કહી શકીએ કે f of -x is equal minus f of x હવે અહીંયા માઈનસ તમે લીધું ઈ જો માઈનસ બહાર નીકળી જાય તો વિધેય f એ અયુગ્મ વિધેય છે વિધેય f એ અયુગ્મ વિધેય છે હવે અયુગ્મ વિધેય હોય ને બાળકો I is equal ડાયરેક્ટ આપણે 0 લખી શકીએ બીજું કંઈ સાબિત કરવાની જરૂર નથી એટલે આપણે જે યુગ્મ છે કે અયુગ્મ વિધેય કરી અને આપણે સાબિત કરી દેવાનું અહીંયા જો ઘાત સ્વરૂપે હોય ત્યાં બરોબર જોઈ લીધું 2 થી 3 વખત સમજી લેવાનું વ્યવસ્થિત રીતે નંબર 14 છોકરાઓ દાખલા નંબર 15 લઉં છું 14 તમને પછી કરાવી દઈશ દાખલા નંબર 15 14 છે મારી રીતે વ્યવસ્થિત કરીને સમજવામાં થોડી પ્રોબ્લેમ આવે એવી છે 15મો દાખલો I is equal integration 0 to π/2 sin x minus cos x upon 1 plus sin x into cos x dx દાખલાને ખાસ યાદ રાખજો હવે x ની જગ્યાએ 0 to π/2 છે તો x ની જગ્યાએ π/2 - x લખી શકીએ π/2 - x વધે 0 to π/2 sin π/2 - x minus cos π/2 - x upon 1 plus sin π/2 - x into cos π/2 - x into dx 0 to π/2 sin π/2 - x is equal cos x cos π/2 - x is equal sin x upon 1 plus sin π/2 - x is equal cos x અને cos π/2x is equal sin x dx હવે બાળકોને ઉલટાવું છું અંશને માઈનસ આગળ સામાન્ય કાઢવા 0 to π/2 sin x minus cos x into dx by 1 plus sin x cos x હવે આ તમે જોઈ શકો છો I છે કમ્પ્લીટ I આખી આખું I છે તો આની જગ્યાએ તમે I લખી શકો I is equal minus I આગળ માઈનસ છે માઈનસ આ કમ્પ્લીટ I છે બરોબર તો I આ બાજુ લ્યો એટલે 2I is equal 0 તો બાળકો આ 2 છેદમાં લઈ લો એટલે I is equal તમને મળે 0 આન્સર હવે આપણે જોઈએ કે એના પછી 16મો દાખલો
પણ તો દાખલો છે ઈ બહુ લાંબો છે, થોડો અઘરો છે, ધ્યાન રાખવાનું. હવે જો 0 to pi log 1 plus cos x, તો x ની જગ્યાએ આપણે pi minus x લખી શકીએ. આ 0 to pi log 1 plus આ cos pi minus x into dx. બરોબર. તો આપણે એમ કહી શકીએ કે ઇન્ટિગ્રેશન 0 to pi log, તમારે તો અહીંયા તમે સમજી શકો 1 ના 1 cos pi minus x સેકન્ડ ક્વાડ્રન્ટ માં આપણે જોઈએ કે cos છે એ ઋણ હોય એટલે આગળ માઈનસ dx નંબર 2. હવે 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા 1 વત્તા 2. હવે અહીંયા i છે, i plus i is equal to i. બરોબર. આનો હું સરવાળો કરું તો જો લિમિટ સરખી છે તો એક વખત લખું 0 to pi, પછી આપણે જે આ લખું છું એમ કે log 1 plus આ cos x સરવાળો કરો એટલે પ્લસ log 1 minus cos x અને આપણે જે કે dx છે એ બાય 2 નું ભેગું. હવે લોગરિધમ ના નિયમ અનુસાર તમે આપણે જે કે સરવાળો છે તો ગુણાકાર કરી શકીએ. આ 2y 0 to pi log આપણે જોઈએ કે દૂર કરો એટલે બે માંથી કોમન લઈ તો આપણે એમ કહી શકીએ કે અહીંયા સરવાળો છે એટલે ગુણાકાર 1 plus cos x 1 minus cos x dx. તો બાળકો તમે જોઈ શકો 1 plus cos x 1 minus cos x is equal આપણે જોઈએ કે તફાવત આવ્યો છે 1 minus cos square થઈ જશે. આ 2y 0 to pi log 1 minus cos square x આ dx. 1 minus cos square is equal sin square x. આપણે એમ કહી શકીએ કે 2y 0 to pi a log sin square x a dx. લોગરિધમ ના નિયમ અનુસાર ઘાત છે એ આગળ લઈ આવશે. અને આ 2y આ 2 ઘાત છે મેં બહાર જ લઈ લીધી 0 to pi. જો ઇન્ટિગ્રેશન ની બહાર જ લઈ લીધી. આ ઘાત છે લોગરિધમ ના નિયમ મુજબ આગળ આવી જાય છે પણ એ ઘાત મેં ઇન્ટિગ્રેશન ની બહાર લઈ લીધી છે. હવે અહીં આવશે log sin x આ dx. આ 2 2 કર બરાબર. therefore I is equal 0 to pi log sin x into dx. આને આપણે અત્યારે એમનું રાખી. હવે બરાબર અહીંયા 0 to pi છે, મારે pi by 2 કરવા છે, લિમિટમાં pi by 2, તો આગળ મારે 2 વડે ગુણવા પડશે ફરી પાછું નિયમ. therefore I is equal 2 વડે ગુણી 0 to pi by 2 log આપણે જોઈએ કે sin x into dx. 0 to pi by 2 કે આગળ 2 વડે ગુણી નાખ્યા બરોબર છે, લિમિટ છે અડધી કરી નાખી pi by 2 લગીને એટલે 2 વડે ગુણ્યા log sin x into dx. હવે x ની જગ્યાએ ફરી પાછું pi by 2 minus x લખી શકાય. આપણે જોઈએ કે I આ 2 ઇન્ટિગ્રેશન 0 to આપણે જોઈએ કે આ pi by 2 આપણે કહી શકીએ કે log sin pi by 2 minus x dx. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે I is equal to 0 to pi by 2 સોરી. હવે અહીંયા આવશે log આપણે જોઈએ કે cos x dx. એટલે log આપણે જોઈ શકીએ કે pi by 2 minus આપણે જોઈએ કે x એટલે cos sin નું શેમાં રૂપાંતર થશે, cos માં થશે બરોબર. હવે આપણે જોઈએ આ નંબર કેટલામો થશે એટલે દીધેલો છે નહીં, આ એક દીધેલો છે એક અને આપણે જોઈએ કે બીજો 2, આ 3 અને આ 4. 3 અને 4 આપણે જોઈએ કે સરવાળો કરતા 3 અને 4 નો સરવાળો. ત્રણ અને 4 નો સરવાળો કર્યો. જો આ 3 આ 4 i વત્તા i is equal to 2i. આગળ therefore હવે અહીંયા જો 3 અને 4 અહીં 2 છે અહીં 2 છે, 2 કોમન કાઢ્યા
પછી ઇન્ટિગ્રેશન 0 to pi by 2 અહીં 0 to pi by 2 ઈ પણ કોમન લઈ લીધો અહીં આપણે કહીશું કે 2 ઇન્ટિગ્રેશન 0 to pi by 2 હવે સરવાળો કર્યો છે બાળકો 3 અને 4 નો તો log આ જે ઘટક છે એનો સરવાળો આ ઘટકનો સરવાળો આપણે જોઈએ કે ફરી પાછું log sin x plus log આ cos x અને આ dx છે એ બાય આ બેમાં dx છે કોમન લઈ બહાર લઈ લીધા લોગરિધમ ના નિયમ અનુસાર 2 to cot જો ફરી પાછા I is equal integration 0 to pi by 2 હવે અહીંયા આપણે જોઈએ કે log છે એ સામાન્ય લેવો હોય તો log સામાન્ય લઈ તો આ સરવાળો છે તો ગુણાકાર sin x cos x dx I 0 to pi by 2 હવે અહીંયા બાળકો log આ બ્રેકેટમાં ઉપર 2 sin x cos x upon 2 લઈ into dx તો 2 sin x cos x is equal sin 2x આ 0 to pi by 2 log sin 2x upon 2 into dx હવે આને છૂટું પાડી તો કઈ રીતે આપણે જો 0 to pi by 2 હવે આપણે જોઈએ કે log sin 2x ભાગાકારમાં 2 છે એટલે માઈનસ આપણે જોઈએ કે log માઈનસ ઇન્ટિગ્રેશન 0 to pi by 2 લઈ સ્વતંત્ર દઈ દઈ ભાગાકાર છે જો એટલે આપણે જોઈએ કે log 2 into dx બાળકો કે માઈનસ કર્યા છે ભાગાકાર છે એટલા માટે સ્વતંત્ર ઇન્ટિગ્રેશન 0 to pi by 2 log 2 into dx હવે અહીંયા છે ને sin 2x તો આપણે જોઈએ કે sin 2x is equal t ધારી લે સાદો માટે 2x is equal t ધારો કે 2x is equal t તો અહીંયા આપણે કહી શકીએ કે 2x dx is equal dt અને dx is equal dt by 2 આવું લખી શકીએ આપણે 2x dx એટલે 2 છેદમાં ગયા બરોબર t લઈ લીધા હવે બાળકો અહીંયા પોઝિશન જો અહીંયા તો આપણે ધારણા કરી છે હવે લિમિટ બદલવાની થાય લોઅર લિમિટ x is equal 0 ત્યારે x is equal 0 અહીં મૂકો ત્યારે t is equal તમને 0 મળે રેડી પછી ઉપર pi by 2 છે x is equal pi by 2 ત્યારે હવે અહીંયા pi by 2 મૂકો x ની જગ્યાએ pi by 2 તો 2 to કટ થઈ જાય જો ઓન્લી pi મળશે t is equal pi મળશે આનું કમ્પ્લીટ કરી આપણે એમ કહીએ કે લોઅર લિમિટ 0 છે 0 થી pi થાય છે અને અહીંયા આપણે જોઈએ કે sin log sin sin 2x ની જગ્યાએ આપણે t ધર્યા છે આ t બરોબર છે અને આપણે જોઈએ કે dt by 2 તો આ 1 by 2 આગળ લઈ લો અહીંયા dt કરી નાખો પછી અહીંયા બાળકો સરળ છે જો આ log 2 તો અચળ પદ છે એ બહાર કાઢ નાખો બરોબર છે log 2 તો અચળ પદ છે એ બહાર લઈ લો ઇન્ટિગ્રેશન 0 to pi by 2 1 dx થઈ ગયું જો log 2 લે 1 dx હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે ચલ પરિવર્તનનો નિયમ લાગુ પાડીએ બરોબર છે આગળ I છે વિચાર ચલ પરિવર્તનનો નિયમ તો ઇન્ટિગ્રેશન 0 to pi હવે આ log sin x જો t ની જગ્યાએ x લીધો ચલ પરિવર્તનના નિયમ અનુસાર તો અહીંયા dx જ તમારે લેવાનું બરોબર છે t ની જગ્યાએ શું કરવાનું x ચલ પરિવર્તનના નિયમ અનુસાર આ પણ મેં તમને pdf માં મોકલ્યું છે બરોબર છે જોઈ લેજો હવે અહીંયા આપણે જોઈએ કે સરળતાથી ઇન્ટિગ્રેશન થઈ જાય છે જો log 2 આ x 1 dx નું x pi by 2 અને આ આવશે 0 હવે આ શું છે તો અહીંયા આપણે છેકાઈ ગયું છે બરોબર છે આ છોકરો રકમ છે I છે બરોબર છે હવે શક્ય હોય તો લખો તમારે પાસે અહીંયા ઉપર આપણે જોઈએ zero to pi number 3 0
આપણે જોઈએ કે આ તમે જોઈ લેજો આગળ તમે વિડિયોમાં, બરોબર છે? આ ભાગ છે ને I છે નંબર 3 કે 4 અનુસાર, બરોબર છે? આપણે અહીંયા સમાન નથી એટલે છે કઈ ગયું છે અહીંયા છે નહીં, બરોબર? એટલે I થશે I = 1/2 into I. અને અહીંયા તો તમને ખબર જ છે, જો માઈનસ log 2 x ની જગ્યાએ pi/2 અને x ની જગ્યાએ 0 એટલે -0. એટલે અહીંયા પોઝિશન જો I 1/2 into I. અને અહીંયા તમે વિચારી શકો કે આ pi/2 આગળ લઈ લેવું અને આ log 2 પાછળ. હવે પોઝિશન જુઓ, આ 2 લસા આ 2 લસા લ્યો એટલે અહીંયા આવશે આ 2i, અહીંયા માત્ર I, બરોબર? પ્લસ I, સોરી પ્લસ I, અહીંથી 2 નીકળી ગયા એટલે માઈનસ pi, આપણે જોઈએ કે log 2 થશે. આ I આ બાજુ લ્યો એટલે માઈનસ I ક્યાં લે 2i માઈનસ I ઇઝ ઇક્વલ I, એટલે માઈનસ pi log 2. આપણે જોઈએ કે I આ બાજુ એટલે 2i માઈનસ I ઇઝ ઇક્વલ I માઈનસ pi log 2, બરોબર? હવે જોઈએ આ દાખલો અહીંયા પૂરો થાય છે. દાખલાને 2 થી 3 વાર છોકરાઓ સમજજો. આમાં એક જ દાખલામાં 2 થી 3 નિયમ લાગુ પડે છે, બરોબર છે? એટલે ખાસ કાળજી રાખવાની. અહીં સુધી રાખીએ, વ્યવસ્થિત જોઈ લેજો. ન સમજાય અહીંયા ફોન કરીને પૂછજો, બરોબર? પણ આજનો લેક્ચર થોડોક અઘરો છે, આ વિડિયો ખાસ વ્યવસ્થિત જોજો અને સમજજો, બરોબર? ન સમજાય અહીંયા ફોન કરજો.